આજે તો બે ઓર્ડર હતા એટલે કયા કામ છે નાખવું પડ્યું. આપણે તો આવી ગયા હતા સવારમાં પેટ્રોલ પંપે, કેમ કે આપણે જવાનું તો આજે મશીન નાખવા અને 10,000 રૂપિયાનું તો પુરાવી લીધું આપણે પેટ્રોલ. અને આ છે આપણા વિશાલભાઈ, રાજુભાઈ, લાલજીભાઈ. પછી તો અમે ઉપડા 10,000 રૂપિયાનું પેટ્રોલ લઈને તળાજા તરફ જવા માટે ત્રણેય ભાઈબંધ. પછી આવી ગયા આપણે આ મોગલ ગેરાજા ભાઈબંધના, અને રાજુભાઈએ ગાડી ઊભી રાખીને આપણે ગયા વિશાલભાઈ પાસે. ત્યાં તો પાછળ આવડા નમૂનો આવે આપણી હારે. વિશાલભાઈ પાસે ગયા, વિશાલભાઈ દાંત કાઢવા મળ્યા. ત્યાં તો રસ્તામાં વિજયભાઈ હોભાડ વાળાની દુકાન બતાવી, બાપા સીતારામ ફેશન. પછી તો મારા ભાઈ રાજુએ હાઈવે ઉપર ચડાવી અમારી માણકીને, દીધો આખો લેવર ને જાય હો એકો ત્યાં તો રસ્તામાં નંદી મહારાજ બતાવ્યા. ત્યાં તો લાખ રૂપિયા વાળા બ્લેક ઘોડા બતાવ્યા. ત્યાં તો વરસાદ આવી ગયો ઝરમર, અને હું ને મારો ભાઈ રાજુ તો તે ઊભા નોર્યા ને જવા દીધી ગાડી એકો અને વરસાદમાં મજા જ આવે ને. થોડું વહેલા તા તો જાતા નાના છોકરા ભણવા, કાળા કલરના ઘોડા ઉપરા સરવા. થોડું વહેલા તા તો બતાઈ ગયા પીળા કલરના ઘોડા. આ ત્રણ નમૂના હું ભેગા થઈને કરે એ લે. પછી તો આપણે મોજ કરતા પૂગી ગયા જ્યાં મશીન હાંકવાનું હતું ત્યાં, અને જઈએ છીએ આપણે હાંકવાનું છે એ જોવા. હાલ એવું છે એટલે કઈ વાંધો તો નહીં આવે. આપણે હવે હાંકી લાગશું, આપણે હાલો હાંકી લાગવી. પછી તો મેં બાપા સીતારામનું નામ લઈને મારી દીધી દોરી અને મશીન કરી દીધું ચાલુ. પછી આપણે કર્યું ચાલુ ધબ. પછી તો મેં એક રૂમમાં હાંકી નાખ્યું ને પછી ત્યાં નાખવું પડે ને. આ તો રાજુભાઈએ પણ તગારું લઈને નાખવા માંડ્યા. પછી તો મેં હાંકીને રાજુભાઈને આપી દીધું. હું પછી થાકી ગયો હતો હા. અને મશીન હાંકવા માટે અમારો કોન્ટેક્ટ કરો, ઓલરેડી ડિસ્પ્લે ઉપર અમારો નંબર આપી દીધેલો છે. વિડીયો ગમે તે ફોલો કરતા રહેજો તમારો નાનો ભાઈ સમજીને.